અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર। તો બચુ ખાબડ હવે વિધાનસભા સત્રમાં પણ નહીં હાજર રહે। કેબિનેટ બેઠક બાદ હવે વિધાનસભા સત્રમાં પણ ગેરહાજર રહેશે। આગામી વિધાનસભા સત્રમાં જોવા નહીં મળે બચુ ખાબડ। દીકરાઓના ભ્રષ્ટાચારના લીધે બચુ ખાબડ ગેરહાજર રહેશે। પંચાયત વિભાગના પ્રશ્નોની જવાબદારી રાઘવજી પટેલને સોંપાઈ છે। બચુ ખાબડ ગૃહમાં હાજર રહે તો કોંગ્રેસ આકરા પ્રહાર કરી શકે છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, બચુ ખાબડ ગૃહમાં હાજર રહે તો કોંગ્રેસ પણ આકરા પ્રહાર કરી શકે છે એવા એંધાણ છે। બચુ ખાબડ હાજરી નથી આપવાના આ વખતે વિધાનસભા સત્રમાં, તેને લગતી આ મોટી અપડેટ, વધુ માહિતી શું? ચોક્કસથી ચોમાસા સત્રને લઈને અત્યારે વિધાનસભા અને રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। અત્યારે ચોમાસા સત્રને લઈને એલએક્યુ જે પ્રશ્ન જે વિધાનસભા ગૃહમાં પૂછાતા હોય છે, પ્રશ્નોને લઈને યાદી તૈયાર થઈને જે છે અત્યારે વિધાનસભા ખાતે મોકલવામાં આવી રહી છે। તે પ્રમાણે પ્રશ્નાવલી જે છે તે તૈયાર થતી હોય છે, પરંતુ રાજ્ય સરકારે જે છે તે બચુ ખાબડ જે પંચાયત વિભાગના મંત્રી છે તેમને જે છે તે ગૃહમાં ન હાજર રહે તે માટે તેમના વિભાગની સંપૂર્ણ જવાબદારી જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રી રાઘવજી પટેલને સોંપી છે। એટલે સીધી રીતે સ્પષ્ટ થાય છે કે પંચાયતને લગતા જે પણ પ્રશ્નો હશે તે પ્રશ્નોનો જવાબ જે છે તે રાઘવજી પટેલ આપશે અને બચુ ખાબડ જે છે તે ગુજરાત વિધાનસભાના 3 દિવસના ચોમાસા સત્રની અંદર તેઓ જે છે તે ગેરહાજર રહેશે। કારણ કે જે રીતે મનરેગા કૌભાંડ દાહોદ અને તેના આસપાસના જિલ્લાઓમાં થયું હતું તેમાં તપાસ દરમિયાન પંચાયત મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી હતી, જેના કારણે છેલ્લા 2 મહિના કરતા પણ વધુ સમયથી પંચાયત મંત્રી બચુ ખાબડ જે છે તે સચિવાલયમાં જોવા નથી મળી રહ્યા। કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર આવે છે કે બચુ ખાબડ જે છે તે વિધાનસભાનું જે ચોમાસું સત્ર મળવાનું છે તેમાં પણ તેઓ જે છે તે ગેરહાજર જોવા મળશે। આભાર વિગતો બદલ।